હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. નવો રૂમ. ગટ્ટુ અને ચિંકી પોતાના ઓરડામાં ભણતા હતા. ત્યાં જ છત ઉપરથી એક પોપડો ભેજને કારણે તેમના પલંગ ઉપર પડ્યો. અરે, આ શું થયું? આ કઈ રીતે પડ્યું? ઊભો રે, મમ્મી પપ્પાને કહીએ. મમ્મી પપ્પા અહીંયા આવો ને. હા મમ્મી. અરે શું થઈ ગયું? કેમ બૂમો પાડો છો? ચિંકી મમ્મીને બોલાવે છે ત્યારે મમ્મી અને પપ્પા બંને તેમના ઓરડામાં આવી જાય છે. શું થયું ચિંકી? આટલી બૂમો કેમ પાડે છે? પપ્પા જુઓ ને, આ દિવાલથી કેવી લેયર પડી ગઈ. બધો કલર જ ખરાબ થઈ ગયો. જો ને મમ્મી. એને ભેજ કહેવાય બેટા. જ્યારે દિવાલોમાં ભેજ ઉતરે ત્યારે આવું થાય છે. હા બેટા, અને જો આસપાસ પાણીનું લીકેજ હોય ત્યારે પણ આવું થાય છે. આપણે ત્યાં લીકેજ તો નથી, પણ આપણે ત્યાં વરસાદ વધારે પડ્યો તો ને, તો ઠંડી વધી ગઈ હશે. સાંભળો ને, હું શું વિચારું છું, 3 વર્ષ થઈ ગયા આ રૂમને બનાવીએ. સમય થઈ ગયો છે કે આપણે આને રેનોવેટ કરીએ. હા, સાચું કહે છે. હું કાલે જ કારીગર અને પેઇન્ટરને બોલાવું છું. વરસાદ રોકાઈ ગયો છે. આજ સાચો સમય છે તેમને રિનોવેટ કરવાનો. વાવ! શું અમારો રૂમ હવે એકદમ નવા જેવો થઈ જશે? હા બેટા. કેટલી મજા આવશે ને ગટ્ટુ. હું તો પિંક કલર કરાવીશ. પિંક કલર બિલકુલ નહીં થાય. લો, કારીગર હજુ આયા નથી ને લડાઈ શરૂ. બીજા દિવસે કારીગર અને પેઇન્ટર ઘરે આવે છે. બંને બધી દિવાલો ધ્યાનથી જુએ છે અને ચેક કરે છે. વધારે ભેજ નથી, બસ આને થોડું રંગરોગાન અને મરમ્મતની જરૂર છે. સરસ થઈ જશે. આ વખતે કલર સારો વાપરજો. હા, કલર શેડ નક્કી કરીને બતાવજો. 4 ડબ્બા લાગશે. હું એશિયન પેન્ટ લગાવી દઈશ. સારું, આની ઉપર આપણે અલગથી વાત કરી લઈશું, બરાબર? ત્યાં સુધી ગટ્ટુ ચિંકી, ચાલો કલર શેડ ડિઝાઇન કરી લઈએ. ચલો કલર શેડ ડિસાઈડ કરીએ. હા ચલો. બ્લુ કલર. પિંક કલર. મેં કહી દીધું બસ. બંને તકિયાથી લડાઈ કરવાનું શરૂ કરી દે છે. આ જોઈ મમ્મી તેમની વચ્ચે પડીને તેમનો બચાવ કરે છે. અરે તમે બંને ઝઘડો ના કરો. આપણે બેસ્ટ કલર કરાવીને એકદમ સુંદર રેનોવેટ કરાવીશું. પપ્પા કારીગર અને પેઇન્ટર સાથે વાત પતાવીને પાછા રૂમમાં આવે છે. લો ભાઈ, મેં મારી તરફથી બધી ડીલ પાકી કરી લીધી. પરમ દિવસથી કામ શરૂ થઈ જશે. 1 અઠવાડિયામાં આખા ઘરનું રિનોવેશન થઈ જશે. પણ અંદરનો સામાન આપણે જાતે જ રેનોવેટ કરીશું. આ વખતે કોઈ ડિઝાઇનરને ના બોલાવતા. સારું ભાઈ. 2 દિવસ પછી કારીગરો પોતાના મજૂરની સાથે કામે લાગે છે. ત્યાં સુધી ગટ્ટુ અને ચિંકી મમ્મી પપ્પાના ઓરડામાં રહે છે. અંકલ, સૌથી પહેલા તમે શું કરશો? બેટા, સૌથી પહેલા અમે જૂનો કલર ઘસીને કાઢી નાખીશું. પછી જ્યાં જ્યાં ભેજ છે ત્યાં પુટ્ટી અને સિમેન્ટ લગાવીને તે જગ્યાને મજબૂત કરીશું. તો કલર ક્યારે કરશો? બધું ક્લીન કરીને પછી સમારકામ કરીને અમે કલર કરી દઈશું. 2-3 દિવસ સતત કામ ચાલે છે. ગટ્ટુ અને ચિંકી આ જોતા હોય છે. તેઓ પોતાના રૂમને નવો આકાર લેતા જોઈ રહ્યા હોય છે. ત્યાં મમ્મી પણ ખુશ થતી હોય છે કે હવે બંનેનો રૂમ ફરી એકવાર નવો થઈ જશે. મમ્મી, કેટલી મજા આવશે ને. હવે હું રાઈટ સાઈડ પર કબાટ મૂકીશ. ઠીક છે. અને ગટ્ટુ, તારી કોઈ ખાસ ઈચ્છા? પહેલા રૂમ રેડી થઈ જાય તો મમ્મી, પછી આપણે બધા મળીને તેને સજાવીશું. 1 અઠવાડિયામાં ગટ્ટુ અને ચિંકીનો રૂમ પૂરી રીતે તૈયાર થઈ જાય છે. અને આપણે જેમ જોઈએ છે તેમ પેઇન્ટરે ગટ્ટુ અને ચિંકી બંનેની ઈચ્છાઓને ધ્યાનમાં રાખીને સ્કાય બ્લુ અને પિંક કલર દિવાલોમાં કર્યા છે. બંને બાજુમાં હટો, હું તમારો બેડ સેટ કરું છું. મમ્મી સામાન લાવીને ઢગલો કરે છે. ચિંકી પણ પોતાની ડોલનો સેટ એક જગ્યાએ ભેગો કરે છે. અને ગટ્ટુ પણ પાછો બાસ્કેટબોલની બાસ્કેટને ત્યાં સેટ કરે છે. આ બાસ્કેટની હાઈટ આટલી જ બરાબર લાગે છે. નહીં તો વારંવાર કૂદ્યા પછી પણ બોલ તેમાં નથી જતી. ગટ્ટુ, થોડો નવો સામાન પણ મમ્મી સાથે ચેક કરી લેજે. આપણે ઓર્ડર કરીશું. સારું પપ્પા. પપ્પા, મને એક નાનકડો કબાટ અલગથી લઈ આપો ને. એમાં બધા રમકડા સેટ કરી દઈશ. સારું બેટા, આ રવિવારે આપણે માર્કેટ જઈશું. તમારે તમારા રૂમ માટે જે લાવવાનું છે તેનું લિસ્ટ બનાવી દેજો. અત્યારે હું ઓફિસ જાઉં છું. પપ્પાના ઓફિસ ગયા પછી ગટ્ટુ અને ચિંકી પોતાના સામાનનું લિસ્ટ બનાવવામાં લાગી જાય છે. સામાનનું લિસ્ટ જોઈને મમ્મી કહે છે, અરે આમાંથી બહુ બધો સામાન તો ઓનલાઈન જ મળી જશે, એમેઝોન અને જીમકાર્ટ પર. હું મારો ફોન લઈ આવું છું. તમે લોકો તમારી પસંદનો સામાન ચૂઝ કરી લેજો. વાવ! મમ્મી એપ ખોલીને બેસે છે અને તેમાં સામાન જોતી હોય છે. મમ્મી, આ વાળી પેન
પેઇન્ટિંગ અને આ ડોલ હાઉસ અને આ કિચન સેટ ઓર્ડર કરી દો ને. હા, અને મારા માટે એક ફૂટબોલ પેઇન્ટિંગ જેમાં મેસી હોય, સાથે નવી ફૂટબોલ નેટ. મમ્મી, હું પહેલા એ જ સામાન ઓર્ડર કરીશ જે જરૂરી છે. ચિંકી, કિચન સેટ પછી પણ આવી શકે છે, અત્યારે એની જરૂરત નથી. ઠીક છે મમ્મી. મમ્મી, આપણી પહેલાની સ્ટડી ટેબલ જૂની થઈ ગઈ છે. શું આપણે નવી ઓર્ડર કરી શકીએ? જરૂર, પણ એને આપણે ઓનલાઈન ઓર્ડર નહીં કરીએ. એ ખરીદવા આપણે પપ્પા સાથે બજારમાં જઈશું. હા, એ જ ઠીક રહેશે મમ્મી. હું બધી ટેબલ ખુરશી પર બેસીને જોઈ લઈશ. ધીરે ધીરે ઓનલાઈન સામાન આવવા લાગે છે અને ગટ્ટુ અને ચિંકી તેમને ઘરમાં સજાવવા લાગે છે. રૂમ કેટલો સરસ લાગવા લાગ્યો છે ને ગટ્ટુ. હા ચિંકી, રવિવારના દિવસે બધા બજારમાં જાય છે. શું ફર્નિચર શોપ જતા પહેલા આપણે પાણીપુરી ખાઈ શકીએ? પપ્પા આ સાંભળીને હસી પડે છે અને સૌથી પહેલા બધાને ફૂડ સ્ટોલ લઈ જાય છે. પહેલા પેટ પૂજા, પછી કામ બીજા બાળકો. બધા પહોંચે છે ફર્નિચર શોપ. ગટ્ટુ અને ચિંકી ટેબલ અને ખુરશી પર બેસી બેસીને જોતા હોય છે. અરે આ ટેબલ કેટલું સારું છે. શું તેમાં રેક લાગી શકે છે અલગથી? હા, લાગી શકે છે. પહેલા તમે પસંદ કરી લો, પછી અમે તેને કસ્ટમાઇઝ કરી દઈશું. મમ્મી, મને એ વાળું ટેબલ ગમ્યું. એની ઉપર અલગથી બોર્ડ પણ છે. ઠીક છે બેટા, તારા માટે લઈ લઈશું. તમે ફક્ત સામાન પસંદ કરો, ઘરે મોકલવાની જવાબદારી અમારી. આ રીતે બધા સામાન પસંદ કરીને ઘરે આવી જાય છે. બીજા દિવસે ઓટોમાં સામાન ઘરે આવે છે. મમ્મી, આપણું ટેબલ આવી ગયું. પછી શું? ગટ્ટુ અને ચિંકી પોતાની ટેબલ સેટ કરાવીને તેના પર બેઠા હોય છે. બંને ખૂબ જ ખુશ છે કારણ કે તેમનો રૂમ રિનોવેટ થઈને તૈયાર થઈ ગયો છે. મમ્મી અને પપ્પા તેમને ખુશ જોઈને પોતે પણ ખુશ થાય છે.